હજી અમને આવી છે ને 5 થી 10 જ મિનિટ થઈ છે અને 3 થી 4 પ્લેટ એમ જ ખવાઈ ગઈ છે. મારો સૂપ બી બાકી હતો આજે. થોડું રિએક્શન આવજો. કેવી છે? બહુ મસ્ત છે ને? હા, એ સુરતનું જમણ ને કાશીનું મરાન આ કહેવત જે છે ને જે સુરતમાં રહેતો હોય ને એ લોકોને ફીલ થાય છે. ભૂલથી એવું થયું તો અમે લોકો મોમોઝ વાતોમાં ખાઈને નીકળી યાદ આવ્યું પેમેન્ટ જ નહીં કર્યો એમ. ચિરાગ મને લેવાઈ ગયો છે. હાય. અને મને 4 થી 5 કલાક તો મને ઓલરેડી મને એમ બી થઈ જ જાય છે સુરત આવતા આવતા. રાત થઈ ગઈ છે. હું દિવસે નીકળેલી 3 વાગે અને ભાઈ શું છે પણ અને ફાઇનલી આવી ગઈ છું. આજે મારી જોડે છે ને એવા કિસ્સા થયા છે ને ટ્રેનમાં. પહેલાં એક કિસ્સો કહું. મારી જોડે છે ને એક છોકરી બેઠેલી હતી અને મારી છે ને 2 સીટમાં હતી. મારી સીટ ડબલ સીટમાં હતી આમ. તો મારી જોડે એક છોકરી બેઠેલી અને સામેની સીટમાં એનો હસબન્ડ બેઠેલો હતો. તો શું થયું, શતાબ્દીમાં પહેલાં તો ટ્રે આલે નાસ્તાની, બરાબર, એ એમણે ખાધો. પછી ત્યાં છે ને ચોકલેટવાળા અને પાણી બોટલવાળા આમ તેમ ફરતા હોય. તો એ ભાઈના હાથમાં ટ્રે લઈને પેલો એક જણ આવ્યો ચોકલેટ વેચવા માટે. તો પેલા ભાઈને એમ કે છે ને એમ જ આમાં ઇન્ક્લુડેડ હશે. તો ભાઈએ છે ને 4-5 ચોકલેટો ઉઠાવી લીધી. ચિંટુ સાંભળી જાય ને, 4-5 ચોકલેટો ઉઠાવી લીધી. એની વાઈફે બી મારી જોડેથી છે ચોકલેટો આમ જોડેથી ઉઠાવી લીધી. પછી પેલા ભાઈએ કીધું આટલા પૈસા થયા એમ. તો કે હે મને તો એમ કે આમાં નાસ્તાની જોડે છે ને ફ્રીમાં હશે એમ. તો પેલા બધા ભાઈએ છે ને પાછી ચોકલેટો મૂકી દીધી. એટલે કે પહેલા ભાઈ પહેલી વખત શતાબ્દીમાં આવ્યા છે. પછી બીજો ઇન્સિડન્ટ છે ને એ થયો. હું ને પપ્પા છે ને આજે પપ્પા મને પ્લેટફોર્મ મૂકવા આવ્યા હતા. તો એક છોકરો આવ્યો ને એટલું ઇંગ્લિશમાં બોલતો હતો ને મારા પપ્પાની તો આમ જ થઈ ગયું. શું બોલે છે મારા પપ્પાને બિલકુલ બી ખબર નહીં પડી પહેલાં તો. પણ એ બિચારા જો છે ને પ્લેટફોર્મની ટિકિટ હતી બટ છે ને એને કંઈ ખબર નથી કે ટ્રેન ક્યાં આવશે ને કઈથી જશે એમ. તો પછી મેં એને હેલ્પ કરી અને પછી છેલ્લે મેં એને બરોડા ઉતારી દીધો. આ બધા કિસ્સા બહુ થયા તમારી જોડે આવતા હતા. તો એવું કહે કે એને બરોડા જવાનું હતું? હા, બરોડા તો જવાનું હતું બટ એને આ ઇન્ફોર્મેશન કઈ નથી કે કઈ ટ્રેન આવવાની છે, શું થવાનું છે. તો એને છે ને વગર ટિકિટ ટ્રાવેલ એની જોડે નોર્મલ ટિકિટ હતી બરોડાની બટ આમાં કેવું શતાબ્દીમાં રિઝર્વેશન કરાવવું પડે. તો એવું એને કંઈ નોલેજ નહોતું, એવું હતું. તો પછી મેં એની હેલ્પ કરીને મેં એને બરોડા ઉતારી. મેં ટીસી આવે ને મેં આ નામ કીધું. મેં કીધું કંઈ બી બોલતો નહીં. મેં કીધું મેં મારી ટિકિટ બતાવી દીધી. મારા પાછળ છે ને મારી આ જે સીટ છે ને દરવાજા આગળ હતી. તો મારા સીટની પાછળ જગ્યા હોય તો એ છે ને શાંતિથી ત્યાં ઉભો રહે. એટલે મેં કીધું અહીંયા ઉભો રહેજે શાંતિથી. ટીસી આવે ને તો કંઈ બી બોલતો નહીં એમ. પછી ટીસી ગતો રહ્યો અને પછી 15-20 મિનિટમાં તો એમ બી આણંદથી બરોડા આવી જાય છે. તો પછી મેં એને ત્યાં ઉતારી દીધો. પછી તો આવું કંઈક થઈ હતી. એમ કહેતી હતી કે ટીસી નું કહીશ ના. પછી મેં કીધું 5 મિનિટ માટે કોણ કે ટીસી ખાલી ખોટા પૈસા ખંચરી લે એની જોડે. તો એટલે મેં કીધું ચૂપ કરીને શાંતિથી બેસી રહે. તો બોલતો નહીં. મેં કીધું કંઈ. હવે હું હોશિયાર થઈ ગઈ છું. ચિરાગ છે ને આ બધી વાતોમાં છે ને મતલબ આ બધી ટ્રીકમાં છે ને બહુ જ હોશિયાર છે. એ બી કાળા ધોળા કરીને છે ને ટ્રેનમાં જતો રહ્યો છે. એટલે જોડે હું બી શીખી ગઈ છું આ બધું. અને અહીંયા થઈ ગયો છે સુરતનો ટ્રાફિક જામ. હું છે પહેલાં તો ઘરે જઈશ અને આજે ચિરાગ કઢાવવાનો છે મોમોઝ. હે ને? હા તો બોલતો જ નહીં કે એનું ધ્યાન ગાડીમાં છે. તો અમે લોકો આજે ડિનરમાં મોમોઝ ખાવા જવાના છે. પહેલાં ઘરે જઈશું, ફ્રેશ થઈશું અને પછીની આગળ કહીશ તમને કે શું છે પ્લાન. મોમોઝ ખાવા તો અમે લોકો જવાના છે. તો હું ઘરે જઈને પછી તમને મળું. ઘરે આવીને પહેલું શું કામ કર્યું છે ખબર તમને? પહેલું જ મારું છે ને ખાવાનું કામ ચાલુ થઈ ગયું છે. મમ્મીએ છે ને થોડા ખાજા ભર્યા લેલા ચિરાગ માટે. તો એને તો નહીં આલ્યા બટ પહેલાં મેં છે ને મેં ખાઈ લીધા. કેમ કે મને મોમોઝની એટલી તડપ લાગેલી છે ને મને બહુ ભૂખ લાગી ગયેલી. તો હું ખાજા લઈને પછી હજી તો છે ને બેગ મેં કાઢી જ છે. તો બહુ ભૂખ લાગી ગયેલી. અને આજે હું તમને બતાવીશ કે હું સુરતમાં છે ને ક્યાંના મોમોઝ ખાઉં છું. જો સુરતના લોકો મને જોવે છે તો પ્લીઝ ત્યાં છે ને જરૂરથી ટ્રાય કરજો. અને આજનો બ્લોગ છે ને મોમોઝ ઉપર જ જવાનો છે. એટલે મમ્મીએ તાર માટે પ્રસાદ મોકલ્યો. ખાજા બોલો જય દ્વારિકાધીશ કી જય. હા, આટલું જ ખાવા માટે નતા મોકલે. આટલું મોટું લેવું પડે પીસ. મોટો લેવો પડે. વેરું નહીં નીચે ભાઈ કીડી આવશે. આ બેગને અનપેક છે ને એમ બી 4-5 દિવસ પછી પાછી પેક કરવાની છે. બટ હમણાં તો અમારે અનપેક કરવી પડશે. બટ એ ખાઈ આવીને પછી હું અનપેક કરીશ. અત્યારે બિલકુલ બી મારા શરીરમાં એનર્જી નથી મોમોઝના કારણે. સોરી આ વર્ડ છે ને તમને આ બ્લોગમાં બધું બહુ વખત સાંભળવા મળશે બટ સાંભળી લેજો. કેમ કે મારી એક્સાઇટમેન્ટ જ એટલી બધી છે મોમોઝ ખાવાની. અને હું મોમોઝની એટલી બધી દીવાની કેમ થઈ ગઈ છું બટ છે ને
ખબર નહીં મને બહુ ભાવે છે. તમે આજે જોજો મોમોસ તમને બતાવીશ ને તો હું જલ્દી ફ્રેશ થઈ જાઉં અને પછી તમને નીચે જઈને ગાડીમાં મળું. તો હું ને ચિરાગ બી એકલા નહીં જતા, આમાં જોડે છે ને બીજા કોઈ બી છે સાથીદાર પાછળ બેઠેલા છે. સી આજે એવું કહેતા હતા કે છે ને સોનાલી આવી નહીં ત્યાં લગીને બહારનું ખાવાતું નહીં. આજથી ચાલુ થઈ ગયું કે નહીં તમારું? યસ. એમાં મોમોસ તો છે ને વધારે આમને ખાવા દો આમને હે ને. હવે કે બોલતી બંધ થઈ જાય. આપણે બ્લોગ બંધ હતો તો એટલું બધું બોલતા હતા ને હવે અજયભાઈ એ બાજુના જ છે ને એટલે હા કે નેપાળ મને કમેન્ટમાં જરૂરથી કહેજો ભાઈ નેપાળ વાળા લાગે છે કે નહીં એમ. અજયભાઈ હાય કરવાની નહીં કીધી, લોકો કહેશે કે હા actually તમે નેપાળના છો એમ. તમે લોકો ચાર છે ને જઈએ છે મોમોસ ખાવા, બટ છે ને વચ્ચે એટલી અડચણ આવે છે ને કે સુરતનો ટ્રાફિક તમને શું કહું. અને આજે છે ને શનિવાર છે એટલે એવું યાદ જ નહીં રહ્યું મગજમાં કે આજે શનિવાર તો જો છે કે અહીંયા લગીને ટ્રાફિક છે. અને આ માણસ છે ને ક્યારની મારી ઉડાર કરે છે. હું મારા ઘરે ગયેલી ને ત્યાંની. મારું ઘર છે ને ગામડું નહોતું, પહેલા જ કહી દઉં છું તમને એટલે બહુ બોલ તો કાવીટામાં ભલે આ ટ્રાફિક ના હોય, કાવીટા ભેંસો બકરીઓ બધાનો ટ્રાફિક હોય હા ને. એટલે અમારા ગામ બી એનઆરઆઈ છે એટલે બહુ બોલશો નહીં. શું બોલ્યા આજ જેટલી ગાડીઓ બી જેટલી ટોટલ ગામમાં ગાડી ઓ ભાઈ આજે ને આયા છે ને ત્યારની મારી ઉડાર કરે. હાઉઝ યુ ફિલિંગ કે તમે મોમોસ ખાવા આવ્યા છો? મસ્ત. માણસ ખાવાના તો છે નહીં, બસ ખાલી આમ કરે છે કેમ કે તીખું માણસથી ખવાતો નહીં. જોઈ લો અમે લોકો છે ને દાર્જિલિંગના મોમોસ ખાવા આવ્યા છે. આનો એડ્રેસ છે ને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો તમે જરૂરથી વિઝિટ કરજો. જો સના હોસ્પિટલ છે ને એની સામે જ છે. મારો અહીંયા સૂપ આવી ગયો છે જે અજયભાઈનો ફેવરેટ છે અને વિપુલભાઈનો છે, બટ વિપુલભાઈ આજે આવ્યા નથી કેમ કે મેરેજમાં ગયા છે. વિપુલભાઈ છાટા નાખી દીધી. આ વિપુલભાઈનો છાટ. બસ હા તીખાવાળો છે ને ભલે ને પણ પીવા દો. તમે એકલા જ તીખો પીવો છો? કેમ કે મારું છે ને ગળું ખરાબ છે એટલે આજે હું સૂપ પીશ. ગરમ તો છે બેન. એ દેવાના ને કીધું છે બાકી બધું શું કીધું? 2 સ્ટીમ મોમોસ કીધા છે અને 2 આચારી, એક પનીર અને એક આચારી કીધું છે. જો તમે લોકો આવો તો આનો સૂપ છે ને જરૂરથી પીજો. શું બોલતા હતા તમે? વાહ એટલી જલ્દી સર્વિસ છે ને. જો આ છે ને પનીર આચારી છે, આ આચારી વેજ છે અને આ સ્ટીમ આવી ગયા છે. ઝાપટ ચાલુ કરી દીધા છે. મારો સૂપ બી હજુ પત્યો નહોતો. ઠંડા થઈ ગયા પણ પતી જશે હમણાં. એ ભૂખ એટલી બધી લાગી ને મારાથી ફોટો બી નહીં પડ્યો હરખો. આ લોકોએ ફોટો બી મને પાડવા ના દીધું. બોલો વાહ. આવે છે સ્ટીમ તમે આવડી સેવપુરી વિની માને શું થાય? આ છે પનીર આચારી, ચટણી અને વેજ આચારી છે. મારા ચીનોના સૌથી ફેવરેટ છે ને આ છે અને સ્ટીમવાળા છે. જે સ્ટીમવાળા ખતમ થઈ ગયા છે. બીજા નહીં મંગાયા નહીં મેં હજી. તું મંગાય. આ બી હારા અને સ્પેશિયલ છે નાની ચટણી બહુ મસ્ત હોય છે. હજી અમને આવી છે ને 5 થી 10 જ મિનિટ થઈ છે અને 3 થી 4 પ્લેટ એમ જ ખવાઈ ગઈ છે. મારો સૂપ બી બાકી હતો આજે. એટલું સારું લાગે છે ને ગળાને. છીએ અમારે ટેબલની હાલત જો. અને હજી છે ને અમે 2 સ્ટીમ મંગાવ્યા છે. મારા સ્ટીમ ચીઝ વાળા મને નહીં ભાવતા. તમે લોકો ખાજો પણ તમે ખાવ ને તમને ભાવે છે. તો બધાના મોઢામાંથી સુસવાટા નીકળે છે એક આ બાજુ. તીખું લાગે છે અને જો ચટણી લીધી છે તીખી. ઓ ભાઈ મોઢાની હાલત જો. ચિરાગ હાઉ ઇઝ ધ ટેસ્ટ? બોલવાનું બી નહીં. હે તીખું નહીં લાગતું?
અહીંયા જરા જોતું અહીંયા આંખોમાંથી પાણી નીકળી આવ્યું છે. અહીંયા ડન થઈ ગયું છે બધું જ 5 મિનિટ. મારો સૂપ બી ખતમ નહીં થયો. બોલો મારો વિડીયો બતાવો. કોની નહીં આ બધું ભેગું બતાવી દો જરા ટેસ્ટ બતાવી. ભેગું શું અહીંયા 5 મિનિટમાં સુપડા સાફ થઈ ગયા આપણને. ઘણા 3 ને કેટલી પ્લેટ હતી? 1 2 3 ને 4. 2 સ્ટીમ હતા ને 2 બાર્બીક્યુ હતા. એ બી ખતમ થઈ ગયા. પસીનો છૂટી ગયો છે અજયભાઈને. ચટણી ખાઈ ખાઈ ને અને હજી બી સૂપ પીવો છે. જો તો આંખોમાંથી પાણી નીકળી આવ્યું છે. ટુંજીન જ્યાં લગીને આવે નહીં ને ઓર્ડર ત્યાં લગીને આજુબાજુ છે ને બધે ગુમ ગુમ જ કરશે. ત્યાં છે ને બાર્બીક્યુ વાળું બનાવેલું છે. જો એ લોકો છે ને ત્યાં બાર્બીક્યુ કરે. બહુ જ મસ્ત બાર્બીક્યુ વાળા. ટેસ્ટ કરજો એકવાર આવો ને તો. હા જો પ્લેટ જાય છે. અને અહીંયા આગળ અમારા મોમોઝ આવી ગયા છે. ખેંચી દમ જાઉં ઠંડા છે એટલે ગરમ નહીં. તૂટી પડે. એટલે હા ભાઈ એ નથી ગરમ જ છે. નહીં ગરમ નહીં. કેટલી મજા આવી જાય ને ખાવાની. નહીં ગરમ ગરમ છે. હવે એ લોકો લાગતા નથી આને સોનાલી આખું ખાઈ ગઈ મોઢામાં. આ કયો છે ચિંટુ? ચીઝી વોલ્કેનો. ચીઝી વોલ્કેનો છે જે મને બિલકુલ બી નહીં ભાવતો. કેમ કે ઉપર છે ને મને ચીઝ એટલી બધી નહીં ભાવે. છે તો અંદર સ્ટીમ જ. કોઈ પેલા એ નહીં ફ્રાય નહીં કઈ સ્ટીમ જ છે. સ્ટીમ જ છે પણ આ બધું આપણે ચીઝ વાળું મંગાવ્યું ત્યારે ફ્રાય આવ્યા હતા. હા ભાઈ ના ટેસ્ટ કરો ટેસ્ટ. જોજે ગરમ ના હોય. તું કિટીમાં બ્રોકલીનો સૂપ છે ને મને એમ કેટલો બધો ગરમ લાઈન સીધું જા દીધું ને કેવો છે? ગરમ આવી ગયો. મસ્ત. ગરમ લાગ્યો. ખાવામાં હું અને પીપુલભાઈ બહુ ડેન્જર છે. ખાઈ ગરમ નહીં સીધું છે ને મોડામાં. જેમાં આ લોકો આવા જેવા લોકો છે ને રહે જ જાય એમાં. અને જે માણસને અત્યારે જે તીખું લાગ્યું છે ખાઈને. હજી અમારે છે ને પનીરવાળા અમે મંગાવ્યા છે પાછા. કે પનીરવાળા અમે બહુ નથી. અમે છે ને આચારી વેચ વધારે ખાઈએ છીએ. પનીર આચારી બાર્બીક્યુ વાળા. મેં ચીઝવાળા નહીં મંગાવ્યા. શું નહીં ભાઈ? હા ને ચીઝવાળા ને મને બી નહીં ભાઈ. આ મારું ફેવરેટ છે. જો આ પનીર આચારી છે. આ હટાવો તો થોડી પ્લેટ. પૃથ્વીને બહુ ભાવે. इसके ऊपर लाएंगे हम नींबू. बोलो सीक्रेट है ऐसा. सीक्रेट है हम नहीं बताते क्या है. આના પર બચારો બેનને પૂછવા દે કે ફરી પૂછો. બોલો सीक्रेट है हमारा. हाँ पानी रहता है पानी जल्दी बोल कल सुबह पनवेल निकलना. પાણી ક્યાં ડલતા है એ બિચારાને કંઈ ખબર નહીં પડતી. તમે ખાલી રહેવા દો. એ પાણી અદરક ઓર ખાલી વો લસણ ડાલતે ને અંદર. હા બસ જોયું. नहीं डाले हुए तो જાઓ ને હવે તમે. પેલા આચારી તમારા રેડી થાય છે. ये उबला हुआ पानी रहता है ना खाली. बॉइलिंग वाटर नहीं बॉइलिंग वाटर होता है ना ऐसा पूछ रहे हैं. है ना પહેલા બોલતા શીખી જાઓ તમે પછી વાત કરો બીજા જોડે. हिंदी हमने हिंदी नहीं समझ. નહીં હિન્દી નહીં સમજતે वो. અમારું ડિનર છે ને આજ હતું. મારા મનને એટલો સંતોષ મળ્યો છે ને તમે વાત નહીં પૂછો એમ. તો એડ્રેસ છે ને પ્લીઝ અહીંયા છે ને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. આ બીજી વખત બોલું છું તો જરૂરથી સુરતવાળા જરૂરથી ટ્રાય કરજો અહીંયા આગળ આવીને. અને સ્પેશિયલ છે ને એક સ્ટીમ મોમોઝ તો જરૂરથી લેજો. અને બીજા વેજ પનીર આચારી અને વેજ આચારી જરૂરથી ટ્રાય કરજો. મારી જિંદગીમાં પહેલાં છે ને દાર્જિલિંગ મોમો નહોતા આવ્યા અને એ પહેલાં છે ને અહીંયા અંકલ મોમોઝ હતા. એ બહુ ચાલતા હતા પણ હવે આના ખાધા છે ને એટલે હવે અંકલ મોમોઝના બહુ ઓછા. તમે બી ટ્રાય કરજો અંકલ મોમોઝના પહેલાં અને પછી દાર્જિલિંગના ટ્રાય કરજો. બટ ડિફરન્સ ખાવા પડી જશે. એટલે અમે લોકો છે ને હવે દાર્જિલિંગ મોમોઝમાં જ જઈએ છીએ. અને દીપાલી ભાભી મોમોઝ નતા ખાતા તો હું એમને લઈને આવી છું બડી કટોરીમાં જામુનવાળી પાણીપુરી ખાવા માટે. અમે તો 2 પેટ ભરીને મોમોઝ ખાધા છે એટલે અમે લોકો નહીં ખાવાના. ખાલી દીપાલી ભાભી માટે જ અમે લોકો આવ્યા છીએ અહીંયા આગળ. બડી કટોરીમાં અમે જે આવેલા ને જોડે અંકલ મોમોઝવાળી છે ને દુકાન ઓપન કરી દીધી છે આની. જામુન થોડું રિએક્શન આવજો મને. काना वाली पानी पूरी मत लेना. કેવી છે? બહુ મસ્ત છે ને. હા એ ખાલી જામુનની જ ખાવાના છે. ટેસ્ટ કરો એક ટેસ્ટ કરો. अभी मजा आएगा ना भिड़ो.
આમનું તો રિએક્શન જ સારું નહીં હોય, મને ખબર જ છે પહેલેથી. કેવી છે ટેસ્ટમાં તમને કંઈ ખબર નહીં चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के પડે. આમને તો નહીં ભાઈ દી ભલે ભાભી. ચિંટુ તન ભાઈ આપણે ખાધેલી સાચું બોલજે. એનો મનની વાત શું શું કે જાંબુનો કોઈ સ્વાદ નહીં. જામુનનો કોઈ સ્વાદ નહીં આવતો એમ, પણ એટલો બધો નહીં. જામુન શોર્ટ્સ નથી, આ પાણીપુરી છે તો અંદર સંચર ને બધું નાખે છે લોકો. આ તો હું ઘરે બનાવી દઉં. આ તો હું ઘરે બનાવી દઉં, બધું અજયભાઈ છે ને ઘરે જ બનાવી દે. આ મેડમ જો અમારા મસ્ત છે ને. કેટલા વર્ષથી લગનને પૂછીને ગયેલો દીપાલી ભાભી આટલા વર્ષોથી ઉલ્લુ બનાવી દીધા છે એનું. સાચી વાત છે. તમને દેવા તો તમે ટેસ્ટમાં બરોબર નહીં અજયભાઈ. પાણી ચાખો ને. ઓ બીજું આ પાણી બી ચાખો તીખું મીઠું નહીં એવાયું. આ લસણ વાળું છે, લસણ વાળું ચાખો, લસણ વાળું. એ જામુન પર જ અટકી ગયા છે આજે. આજે ભાઈ છે ને સેમ મારા જેવા છે, એમને છે ને થમ્સઅપ વગર ચાલે નહીં, અને એ બી છે ને 20 વાળી બોટલ જ જોઈએ. બટ મારું છે ને ગળું ખરાબ છે એટલે હું નહીં પીવાની આજે. પણ એમને તો છે ને મોમોઝની જે ચટણી ખાધેલી ને છેલ્લે તો છે ને એમણે આટલી બધી ચટણી લઈ લીધી છે. ઓ માય ગોડ, એમને જે આંખમાંથી આંસુ આવેલા અજયભાઈ. આવનો અજયભાઈની છે ને થોડી સિમિલારિટી છે. જાંબુના આઈસ્ક્રીમ ઓ આપણે આજે કશું નહીં, હવે અમારો આપણો ફોટો પતી ગયો. આમને હજી આઈસ્ક્રીમ ખાય, આપણો ફોટો પતી ગયો. ચાલો ચાલો હવે ઘર ભેગા થવાના અમે લોકો. તો હું આવી ગઈ છું ઘરે, મસ્ત કપડાં બદલી કાઢ્યા છે, ફ્રેશ થઈ ગઈ છું. અને આજે મને એટલું મસ્ત લાગ્યું છે ને મોમોઝ ખાઈને એવું લાગ્યું કે હા બહુ દિવસ પછી મેં કંઈક ખાધું. કેમ કે આટલા દિવસથી હું મારું જાતે બનાવીને જાતે જ ખાતી હતી, અને ત્યાં કંઈક એવું સ્ટ્રીટ ફૂડ બી એવું નહોતું જે વડાપાઉંની ખાધેલું છેલ્લે એ જ. બટ હવે જે ને સુરતનું ફૂડ ખાઈને છે ને હવે બીજા કોઈ જગ્યાએ જાઉં તો મને છે ને સાચું કહું મને ભાવતું જ નહીં. સુરતનું જમણ ને કાશીનું મરાણ આ કહેવત જે છે ને જે સુરતમાં રહેતા હોય ને એ લોકોને ફીલ થાય છે એમ. કે બહારના લોકોને તો એવું ફીલ નહીં થતું, પણ જે સુરતના લોકો જે ખાધેલું હોય ને એને પ્રોપર એ લોકોને છે ને બહારનું ખાવાનું બિલકુલ બી નહીં ભાવે. તો આજે મને એવો અહેસાસ થાય છે, આજે મને કંઈક અહેસાસ થયો છે કે આજે મેં કંઈક ખાધું છે એમ. તો આવું કંઈક થયું છે. આજે બહુ જ મજા આવી મોમોઝ ખાવાની. તો મેં અહીંયા કપડાં મારી બેગ ખાલી કરી દીધી છે. હવે આ બધું મારે ગોઠવવાનું છે કબાટમાં. એ બધું કામ ખતમ કરું અને નીચે જવાની ઈચ્છા નથી, કેમ કે આજે થોડો થાક લાગ્યો છે. ઘરે આવતા આજે બહુ જ ટ્રાફિક હતો એમ, તો આવતા આવતા અમને છે ને 10:30 થઈ ગયા છે. તો જોઉં નીચે જવાય તો પહેલાં આ બધું મારું જે કપડાં નીચે પેલા એને સરખા કરું. તો હું છે ને હવે ફ્રી થઈ ગઈ છું. ચિરાગ જાય છે નીચે બેસવા અને હું નથી જતી. હું થોડી વાર છે ને ટીવી જોઈશ અને પછી સૂઈ જઈશ, કેમ કે છે ને ત્યાં ટાઈમ થોડો ડિફરન્ટ હતો ને, અને બી આજે ઈચ્છા નથી, થાકી ગઈ છું આજે. તો આજે હું નીચે નહીં જાઉં, ટીવી જોઈશ અને થોડી વાર પછી હું સૂઈ જઈશ. તો આ બ્લોગ છે ને અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. એન્ડ તમે મોમોઝ ખાવા જજો, દાર્જિલિંગ મોમોઝ વેસુ. હા તમે મોમોઝ ખાવા જજો દાર્જિલિંગના, બહુ જ મસ્ત હતા એવું ચિરાગનું કહેવું છે. હા મેઇન લોકેશન એનું છે ને તમને હમણાં કહ્યું છે સુડા ભવનનું. તમને મેઇન જે લોકેશન છે ને કહેવાનું ભૂલી ગઈ. વેસુ સુડા ભવન મેં એમને કીધું છે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તમારા એડ્રેસ, તો તમે પ્લીઝ જરૂરથી વિઝિટ કરજો એકવાર. ઓકે બાય બાય. નામ છે ઓનર છે બહુ હા એ બધું જ પૂછીને આવી ગયો છે, ઓનરનું નામ બી બધું પૂછીને આવી મને ગયો. ઓળખે છે. તો એમને સ્ટોરી કીધી તારા વ્યુઅર્સને કે કેમ એ આપણને ઓળખે છે. એક વખત આપણે પેમેન્ટ આપવાનું ભૂલી ગયેલા યાદ. હા એકચ્યુઅલી ભૂલથી એવું થયું હતું. અમે લોકો મોમોઝ વાતોમાં ખાઈને નીકળી ગયા હતા, પણ પછી હા પછી અમે લોકો રસ્તા ગયા પછી યાદ આવ્યું પેમેન્ટ જ નહીં કર્યો એમ, કેમ કે એમને ત્યાં એવી સિસ્ટમ છે બધા ખાઈ પછી પેમેન્ટ કરે પછી જાય એમ. તો અમે લોકો અડધા રસ્તે પહોંચ્યા પછી અમને મેં ચિરાને પેમેન્ટ આપ્યું તે મને યાદ, કેમ કે જીપે કરે ને, જીપે મારા ફોનમાંથી એ ડાયરેક્ટ કરે. તો મેં કીધું તે પેમેન્ટ તો આપ્યું નહીં. પછી એણે ગૂગલ પરથી નંબર કાઢ્યો, નંબર લીધો, પછી એમને ફોન કર્યો, એમણે સ્કેનર મોકલ્યું, પછી અમે લોકોએ પેમેન્ટ કર્યું. એટલે બહુ ઓછા લોકો એવા હોય છે, મતલબ હશે ઘણા બધા, પણ એ બચારાને એવું લાગ્યું મોહનભાઈ કે હા ત્યારના એ છે ને ચિરાગને ઓળખે છે, મતલબ ઓળખાણ એવી થઈ ગઈ છે એમ. તો આવી કંઈક સ્ટોરી હતી. તો બસ આ બ્લોગ છે ને એ જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમે તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય.